જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે ભારતના ઇતિહાસનો મહત્વપૂર્ણ ટોપિક એટલે કે આપ સર્વેને ખ્યાલ હશે કે ચોલ સામ્રાજ્ય જેને સંલગ્ન હાલમાં એક કરણમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહેલા હતા એટલે કે નેધરલેન્ડની જ્યારે વડાપ્રધાન મોદી મુલાકાત અર્થે ગયા હતા તે સમયે નેધરલેન્ડ દ્વારા ભારતને 21 તામ્રપત્રો પરત કરવામાં આવે છે અને તે તામ્રપત્રો કે જે ચોલ સમયગાળા દરમિયાનના હોય છે। તો વાત કરીએ કે જે નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા કે નેધરલેન્ડ્સ બરાબર છે તેના દ્વારા ભારતને હાલમાં 21 તામ્રપત્રો પાછા રિટર્ન કરવામાં આવેલા છે। તો આ 21 તામ્રપત્રોની અંદર ટોટલ 5 તામ્રપત્રો કે જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા છે અને બાકીના જે 16 તામ્રપત્રો છે કે જે તમિલ ભાષાની અંદર લખાયેલા છે કે જે 5 સંસ્કૃત ભાષાની અંદર લખાયા છે તેની અંદર વાત કરીએ તો મુખ્યત્વે તેની અંદર દેવી દેવતાઓના શ્લોક જેમ કે ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને ભગવાન શિવ શંકર તેમજ અલગ દેવી દેવતાઓના શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે વાત કરીએ 16 તમિલ તામ્રપત્ર વિશેની તો આ તમિલ તામ્રપત્રની અંદર કે જ્યારે ચોલ સમયગાળાના રાજા હોય છે રાજેન્દ્ર ચોલ એટલે કે ચોલ સામ્રાજ્યનું કે જે બીજા ઇન્ડોનેશિયાના શ્રી વિજયપુરમ સામ્રાજ્ય હતું તેની સાથે ટ્રેડિંગ થતા હતા। ટ્રેડિંગ દરિયાઈ ટ્રેડિંગ બરાબર છે દરિયાઈ ટ્રેડિંગનો ઉલ્લેખ જોવા મળે છે અને આ તામ્રપત્રોની અંદર એક મહત્વપૂર્ણ કરાર થયો હતો બંને સામ્રાજ્યો વચ્ચે એનો ઉલ્લેખ જોવા મળે છે અને એક મહત્વપૂર્ણ બૌદ્ધ મઠ કે જેનું મુખ્ય કાર્ય એક પ્રકારનું મિલિટરી બેઝ હતું મિલિટરી બેઝ। તો આ પ્રકારના જે ઉલ્લેખ જોવા મળે છે તેનો સાચો ઇતિહાસ શું છે અને તેને અનુલક્ષીને આપણે કરંટ પ્લસ ઇતિહાસ બેઝ માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ તો આપણે 11મી સદીના વૈશ્વિક વેપાર વિશે વાત કરીએ તો એની અંદર સમુદ્રી માર્ગ વિશે વાત કરીએ કે મધ્ય પૂર્વ અને યુરોપ ચીન જતો માર્ગ તમામ ઇન્ડોનેશિયાના અને મલેશિયાના સાંકડા સમુદ્રી માર્ગો પરથી પસાર થતો હતો એટલે કે હાલનું મલક્કા સ્ટ્રીટ બરાબર છે। તો વાત કરીએ શ્રી વિજય સામ્રાજ્ય વિશેની કે જે ઇન્ડોનેશિયા સાથે સંકળાયેલું હતું બરાબર છે મિત્રો ઇન્ડોનેશિયા સાથે સંકળાયેલું હતું। તો આની વાત કરીએ કે આ મહત્વના વેપાર માર્ગો પર રાજા શ્રી વિજયનું શાસન હતું જેઓ દરેક પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલતા હતા બરાબર છે। આગળ વાત કરીને કે એગ્રીમેન્ટ કરે છે ટેક્સ વસૂલવાની વાત। ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો વ્યૂહાત્મક કરાર વિશે વાત કરીએ કે ચોલ વંશ અને રાજા શ્રી વિજય વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા હતા બરાબર છે કે બંને વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ કે આ કરાર મુજબ ચોલ સામ્રાજ્યએ તમિલનાડુની અંદર એક નાગપટ્ટનમ નામની એક જગ્યા આવેલી છે ત્યાં એક ભવ્ય બૌદ્ધ મઠની સ્થાપના કરી હતી એટલે કે જે આ શ્રી વિજય રાજા હતા તેઓએ જણાવ્યું હતું કે તમારે તમિલનાડુની અંદર એક બૌદ્ધ મઠની સ્થાપના કરવાની હશે પરંતુ આ જે બૌદ્ધ મઠ છે પરંતુ એક પ્રકારનો મિલિટરી બેઝ કેમ્પ ગણવામાં આવશે ત્યાંથી કે જે વેપાર થાય છે કોઈ રહેઠાણ છે બરાબર છે કોઈ વસવાટ પણ કરી શકે છે એ પ્રકારનો કે આ મઠનો તમામ ખર્ચ રાજા જે ચોલ વંશના રાજાઓ ઉઠાવતા હતા આમ કરીને બંને સામ્રાજ્ય વચ્ચે મજબૂત સંબંધોનું પ્રતીક હોય છે। તો હવે ઘટના જે આગળ બને છે ને બહુ જોવા જેવી છે। તો ચાલો આગળ વાત કરીએ મિલિટરી બેઝ વિશેની કે આ બૌદ્ધ મઠ હતો તે માત્ર ધાર્મિક સ્થળ નહોતું બરાબર। આગળ વાત કરીએ એ પ્રમાણે કે આજની ભાષામાં વાત કરીએ તો એક પ્રકારનું મિલિટરી બેઝ હતું કે ત્યાં પોતાના જે નાવિકો આવે છે નેવી આવે છે બરાબર તેના રહેવાની ખાવા પીવાની સુવિધા બરાબર છે। તો આગળ વાત કરીએ અહીંથી વેપારીઓ જાસૂસો અને રાજદ્વારીઓ સમુદ્રોની ગતિવિધિઓ પર નજર રાખી શકતા હતા અને સંબંધોનું સંચાલન સરળતાથી થઈ શકતું હતું। તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે વિશ્વાસઘાત અને યુદ્ધ વિશેની જેની તામ્રપત્રોની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળેલો છે। તો વાત કરીએ લાલચ અને અભિમાન વિશેની કે અત્યાર સુધી કે જે ચોલ સામ્રાજ્યના રાજાઓ હોય છે તે શ્રી વિજયપુરમના જે રાજા છે ઇન્ડોનેશિયાના તેઓને ટેક્સ આપતા હોય છે બરાબર છે। દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો સ્વાભાવિક વસ્તુ છે ટેક્સ આપવો પડે બરાબર ટેક્સ આપતા હતા પણ આગળ જતા એવી ઘટના બને છે તો સમય જતા કે રાજા શ્રી વિજય લાલચુ બને છે તેમના મનમાં છે ને લાલસા જાગે છે તેમણે વિચાર્યું કે ભારતની નૌસેના આટલે દૂર જોઈને દૂરથી આવીને થોડો એટેક કરી શકશે બરાબર રાજાને એવું હોય છે મનમાં। પછી આ કરારનો ભંગ થાય છે તેમણે વર્ષો જૂનો શાંતિનો કરાર તોડે છે અને ચોલ સામ્રાજ્યના જહાજો ઉપર ભારે ટેક્સ અને દંડ લાગવાનું શરૂ કરે છે। આ જોઈને જે ચોલ વંશના રાજા હોય છે રાજેન્દ્ર ચોલ ખૂબ જ એમના અંદર છે ને ગુસ્સા ભર્યું એક પ્રકારનું વાતાવરણ ઊભું થઈ જાય છે તેમના વિરુદ્ધમાં।
તો વેપારમાં અવરોધ આવતો હોય છે કે ભારતના વેપારીઓની ધરપકડ, માલની લૂંટફાટને કારણે યુદ્ધ ખૂબ જ અનિવાર્ય હતું, બરાબર, એટલે કે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. ચોલ નૌસેનાના ભીષણ પ્રહાર વિશેની વાત કરીએ, એટલે કે યુદ્ધ વિશેની વાત કરીએ. તો તેની અંદર ઐતિહાસિક નૌકા અભિયાન કે જે ચોલ સામ્રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવે છે, બરાબર છે. તો વાત થાય છે 11મી સદીની અંદર રાજેન્દ્ર ચોલની નૌસેનાએ 3000 કિમીથી વધુનું અંતર કાપીને ઇન્ડોનેશિયા અને મલેશિયા પર હુમલો કરે છે, બરાબર. અને ચોલ સૈન્યએ આશ્ચર્યજનક ગતિથી પ્રહાર કરે છે અને શ્રી વિજયની નૌકા સેનાને સદંતર પરાજય આપે છે અને રાજા શ્રી વિજયને કેદી બનાવી વેપાર માર્ગો પર મુક્ત કરાવે છે. અને આ જે આધિપત્ય છે ચોલ સામ્રાજ્યનું પણ અખંડ સુધી રહે છે. તો વાત કરીએ 21 કોપર પ્લેટ્સ કે જેની અંદર આપણે જે વાત કરી તેનો ઉલ્લેખ જોવા મળે છે. તાજેતરમાં પીએમ મોદી નેધરલેન્ડ ગયા હતા, તેઓને 11મી સદીના પ્લેટ્સ લાવ્યા છે. તો તે આ ઐતિહાસિક વિજય અને કરારનો જીવંત પુરાવો છે, બરાબર. અને આ પ્લેટ્સમાં રાજેન્દ્ર ચોલ અને શ્રી વિજયના સંબંધોનું સવિસ્તાર વર્ણન જોવા મળે છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ સ્ટ્રેટ ઓફ મલક્કા વિશે, કે આ જીઓગ્રાફીના ઇન્ડિકેશનથી પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. હાલમાં આપણે જોઈએ છીએ કે ઈરાનની જે દરિયાઈ સીમા છે ત્યાં આપણે હોર્મુઝ સ્ટ્રેટ જોવા મળે છે. જો ભવિષ્યની અંદર આપણે કોઈ પણ બ્લોકેટ્સ લગાવવો હોય, બરાબર, કે રાજેન્દ્ર ચોલ હતા એમને કોઈ સીધો એટેક નતો કર્યો, બરાબર, કે આ જે આંદામાન નિકોબાર છે ને, આંદામાન નિકોબાર, બરાબર છે, આ આંદામાન નિકોબાર ઉપર છે ને પોતાનું પહેલા એક બેઝ બનાવે છે, એક મિલિટરી નેવી બેઝ બનાવે છે. ત્યાંથી જઈને છે ને ઇન્ડોનેશિયા છે, બરાબર, અને આ ઇન્ડોનેશિયા ઉપર આવી રીતના અટેક થાય છે. અહીંયા બ્લોકેટ્સ હોય છે. હાલમાં આંદામાન નિકોબાર ઉપર જો આપણે બ્લોકેટ્સ લગાવી દઈએ ને તો ચીન અને જે સાઉથ ઇસ્ટ કન્ટ્રી છે, સાઉથ એશિયાના કન્ટ્રી, બરાબર, તેમને તેલ મળતું અટકી જાય એવું છે, બરાબર. હાલમાં તો આપ સર્વેને ખ્યાલ હશે કે આંદામાન નિકોબારનો પ્રોજેક્ટ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે કરંટ અફેર્સની બાબતની વાત કરીએ તો, બરાબર છે. તો આ હતી સ્ટેટ ઓફ મલક્કા, કે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ સામુદ્રિક ચોક પોઈન્ટ છે, કે 11મી સદીમાં ચોલ સામ્રાજ્યએ મહાસત્તા બનાવવા માટે આજે આધુનિક રણનીતિનું કેન્દ્ર બન્યું હતું. એટલે કે અહીંયા પોતાનું મિલિટરી બેઝ કેમ્પ સ્થાપીને ત્યારબાદ ત્યાં અટેક કરેલો હતો. તો આગળ વાત કરીએ મલક્કા ડાયલેમા વિશે, કે ચીનનો વેપાર અને મલક્કા પર નિર્ભરતા છે, કે ચીનનો સૌથી દરિયાઈ માર્ગથી જો કોઈ વેપાર થતો હોય તો સ્ટેટ ઓફ મલક્કા અને સ્ટેટ ઓફ ડાયલેમા થ્રુ થાય છે. તો 11મી સદીમાં ચોલ સામ્રાજ્યએ આ ટાપુઓને પોતાની નૌકાદળ અભિયાન માટે લોજિસ્ટિક બેઝ બનાવે છે. એટલે કે આંદામાન નિકોબાર કે જે આઇલેન્ડ્સ આવેલા છે તેનો લોજિસ્ટિક, બરાબર છે, પોતાના હથિયાર અને નેવીને કેમ બેઝ બનાવવા માટે આંદામાન નિકોબારના જે ટાપુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે ભારત સરકાર દ્વારા અહીં એક સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની તૈયારીમાં છે. ત્યારે ભારતના ઘણા બધા લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, બરાબર છે, જેથી ચીનના વેપારને બ્લોક કરી શકાય છે. ભવિષ્યની અંદર જો કોઈ કન્ડિશન ઊભી થાય, યુદ્ધની જેવી પરિસ્થિતિ ઊભી થાય, તો આપણે પણ અહીંયા બ્લોકેટ્સ લગાવી શકીએ છીએ. તો વાત કરીએ પ્રાચીન વેપાર ગિલ્ડ્સ અને આધુનિક નૌસેના વચ્ચેની રણનીતિક સમાનતા અહીં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી કે જે નેધરલેન્ડ્સથી 21 તામ્રપત્રો આવ્યા છે અને તેની અંદર ઉલ્લેખિત ચોલ વંશના રાજા રાજેન્દ્ર ચોલ અને શ્રી વિજય રાજા કે જે ઇન્ડોનેશિયા સાથે સંકળાયેલા છે, તેમની વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર અને ઐતિહાસિક માહિતી. તો આવી જ રસપ્રદ અને ઐતિહાસિક માહિતી જોવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.